ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીનું આજે જન્મદિવસ છે અને તેમના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે બાળ દર્દીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું। હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં બાળ દર્દીઓને કીટ વિતરણ કરાઈ। બાળ દર્દીઓને ફ્રૂટ, બ્લેન્કેટ અને રમકડાની કીટ આપવામાં આવી છે। 300 જેટલા કેન્સરગ્રસ્ત અને હોમોફિલિયા સહિતના બાળ દર્દીઓને આ કીટનું વિતરણ કરવામાં આવ્યું। બાળકોમાં એ ઉત્સાહ પણ જોવા મળે છે। બાળ દર્દીઓ એ કીટ મેળવીને રાજી ખુશ થતા હોય તેવા પણ દ્રશ્યો અહીં સામે આવ્યા છે। 300 જેટલા કેન્સરગ્રસ્ત અને હિમોફિલિયા સહિતના જે બાળ દર્દીઓ સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા તેમને આ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે। બાળકો માટે તેમના આરોગ્યને ધ્યાનમાં રાખીને ફ્રૂટ્સ અને શિયાળાનો સમય છે એટલે બ્લેન્કેટ્સ અને સાથે જ રમકડાની આખી કીટ બનાવીને આ તમામ બાળ દર્દીઓને એક કીટનું વિતરણ કરવામાં આવ્યું છે। ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીનું આજે જન્મદિવસ છે અને જન્મદિવસની ઉજવણી જન કલ્યાણના કાર્યો થકી કરવામાં આવી રહી હોય એ સંદેશો આપવામાં આવી રહ્યો છે।